વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવા કરતા પાલિકા તંત્રની તેમના જ અધિકારીએ પોલ ખોલી દીધી છે, જેમાં વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવું નિવેદન કરતો ઓડિયો વાયરલ થયો છે, જ્યારે વેરા ભરતા નાગરિકોને સ્મશાનમાં કડવો અનુભવ થયો હતો। ગોરવા સ્મશાનમાં મોટા લાકડાને કાપીને આપવાનું કહેતા પ્રજાના પૈસે પગાર મેળવતો જન્મ મરણના શાખાનો કર્મચારી બગડ્યો હતો। કર્મચારી મનીષ પટેલે કહ્યું હતું કે મફતમાં ખાવાનું અને ગરમ ખાવાનું જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો। હમણાં તો પાલિકા લાકડા મફતમાં આપે છે, હવે એ પણ બંધ થઈ જશે। તો વેરો ભરતા નાગરિકને આ પ્રકારનું કહેવામાં આવ્યું છે। નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો પણ વાયરલ થયો છે। પ્રજાના પૈસે પગાર મેળવતા કર્મચારી બગડ્યો હોવાનું સામે આવ્યું છે। વડોદરા પાલિકા તંત્રની અધિકારીએ પોલ ખોલી નાખી છે। પાલિકાના જ અધિકારીએ તંત્રની પોલ ખોલી છે। તો ગોરવા મુક્તિધામનો આ બનાવ છે, જ્યાં વેરો ભરતા નાગરિકોને સ્મશાનમાં કડવો અનુભવ થયો હતો। નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો હતો। પ્રજાના પૈસે પગાર મેળવતો કર્મચારી બગડ્યો હતો, જેના કારણે નાગરિક રોષે ભરાયા હતા। વડોદરા પાલિકા તંત્રના અધિકારી દ્વારા આ પ્રકારનું વર્તન પાલિકાના જ અધિકારીએ તંત્રની પોલ ખોલી નાખી હતી। તો વેરો ભરતા નાગરિકને સ્મશાનમાં કડવો અનુભવ પ્રાપ્ત થયો હતો। પ્રજાના પૈસે પગાર મેળવતા કર્મચારીએ આ પ્રકારનો જવાબ આપ્યો હતો। વડોદરા પાલિકા તંત્રના અધિકારીની આ પ્રકારની પોલ સામે આવે છે। પાલિકાના જ અધિકારીએ તંત્રની પોલ ખોલી છે। વેરો ભરતા નાગરિકોને સ્મશાનમાં આ પ્રકારનો કડવો અનુભવ થયો છે। તો ગોરવા મુક્તિધામમાં આ પ્રકારે વ્યવહાર કરવામાં આવ્યો છે, જેના કારણે નાગરિકોને કડવો અનુભવ થયો છે। પ્રજાના પૈસે પગાર મેળવતા કર્મચારી બગડ્યો હતો। હા, એવું કહું છું, લાકડા બધા અહીં બધા બહુ જ આવ્યા છે, પણ મોટા મોટા છે ને બોડી વાળા બૂમો પાડે છે ને કે કટિંગ વાળું કોઈ આવતો નહીં, કે કટિંગ કરેલા લાકડા નહીં। કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફતમાં લેવાના ને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં જ ચલાવવાનું, કે એમાં જે જોતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા। હા હા, બરાબર। કટિંગ વાળા માણસ છે નહીં, કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે, વાર્ષિક ઇજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના। હા હા, એટલે લાકડા બધા બહુ જ આવી ગયા હવે તો ટ્રેક્ટર પર ટ્રેક્ટર આવે ટ્રાક્ટર। હા હા, બરોબર છે, પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું? મફતમાં લાકડા આપવાના અને પાછા કપાઈને આપવાના એવું કોઈ કીધું? કોને કીધું કે? ના, એટલે કીધું કોઈને નહીં, પણ આ તો કેવું અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાર્ટી। અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે, એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે, કે પાટિયા બનાવીને આપે તમને લાકડા? હા હા, વાંધો નહીં, સારું એ તો જે ત્યાંથી કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કે શું સાધન? આ તો મફત આપે કોર્પોરેશન લાકડા કે હવે તો એ બી બંધ થઈ જવાના છે, એવું કહેવાનું કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફતમાં લાકડા છે ને હવે થોડો ટાઈમ જ છે, હવે મફતમાં લાકડા આપવાના કોર્પોરેશન બંધ કરી દેશે, એટલે જાતે જ લાવવાના છે, પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એ। બરાબર, હા સાહેબ। તો પછી એક તો મફતમાં વાપરવાનું, પછી કે કટિંગ કરેલા લાવો ને આવા લાવો તેવા લાવો, શું ચાલતું એવું? અને પેલું જેસીબી આપણે થોડો રસ્તો કરવા આવ્યું? જેસીબી આવ્યું નહીં? આવ્યું કેમ? એક જરૂર તે દિવસે પેલા કંઈક કરી હું કહું છું, ચાલ તે દિવસે વાત થયેલી મારી પેલા એમની જોડે બાપા જોડે। હા હા હા, કરે પૂછ ચાલ। કર્તવ્યની ટીમ પહોંચી છે ગોરવા સ્મશાન ખાતે। ગોરવા સ્મશાન ગોરવાના નગરજનો ચલાવે છે, જે ગોરવાના નગરજનો ચલાવે છે, પ્રથમ એની સાથે વાત કરીશું। શું કહેશો, તમારી ત્યાં ગોરવાનું સ્મશાન તમે નાગરિકો પોતે ચલાવો છો અને આ ઓડિયોમાં કર્મચારી કહી રહ્યો છે, શું તમારી લાગણી દુભાઈ છે ને શું છે વિગત? આમાં એવું છે ને કે સર, આ જે બોલ્યા છે સાહેબ એ ખોટું કહેવાય, એવું ના બોલાય, કેમ કે અમે વેરો ભરીએ છીએ, અમે વેરાનું વળતર માગીએ છીએ, અમે તમારી પાસે કશું માગતા નથી, પણ તમે જે આ બોલ્યા છો એ ખોટું છે। લાકડા તો કોર્પોરેશન કાપીને નાખે છે અને જવાબદારી પણ તમારી છે
કે લાકડા કટિંગ કરીને આપવાની, પણ હવે અમે લોકો સેવા કરીને અમે કટિંગ કરીએ છીએ. અમે 10 થી 12 બોડીના લાકડા જાતે કટિંગ કરીએ છીએ. અમારા ગોરવાના છોકરાઓ બધા આવે છે દર રવિવારે, એટલે સમય કાઢીને અમે આ કરીએ છીએ. એટલે સ્મશાનમાં લાકડા કટિંગ પણ નગરજનો જ કરે છે ગોરવાના, અને અધિકારી બેફામ બન્યો છે. આપણે સામાજિક કાર્યકર સાથે વાત કરીશું. શું કે છો, અધિકારીનું નિવેદન કેટલું યોગ્ય? પહેલે તો એ અધિકારીએ શિક્ષણ લેવાની જરૂર છે. ક્લાર્કની નોકરી કરે છે, સંસ્કારી નગરીના સંસ્કાર ભૂલ્યા છે. જે ગરમ ખાવું અને જે આ રીતનું જે શબ્દ છે, આ શબ્દ એટલો ખરાબ શબ્દ કહેવાય કે જે લોકો વડોદરા શહેરના નગરજનો છે એમની લાગણી દુભાઈ રહી છે. અને આ કોઈ મંદિર નથી, પરંતુ આ એક એવું મંદિર છે કે જે અહીંયા ગાડી અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હોય છે. અને જે લાકડાની વાત છે, તો લાકડા તો ઘણી સ્મશાનની અંદર ફ્રીમાં મળે છે અને ઘણી જગ્યા ઉપર પૈસાથી પણ મળે છે. સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરના તમામ જે સ્મશાનો છે, આ સ્મશાનોમાં જે અધિકારીઓ હોવા જોઈએ આ અધિકારીઓ નથી. એના કારણે આ કર્મચારીઓ, નાના કર્મચારીઓ જે બેભાન રીતે આ રીતે શબ્દ બોલી રહ્યા છે. એટલે ખાસ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના નગરજનોની જ્યારે લાગણી દુભાતી હોય તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, અથવા તો આવા અધિકારીઓએ ખુલ્લા મંચ પર આવીને માફી માંગવી જોઈએ, તેવી અમારી માંગ છે. એટલે સામાજિક કાર્યકર અને નાગરિકો કહી રહ્યા છે કે તેમની લાગણી દુભાઈ છે, અને મહત્વની બાબત એ છે કે અધિકારીએ બેફાટ નિવેદન કર્યા બાદ પણ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ કુંભકર્ણની નિંદ્રામાં છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.